તો ભાવનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ નિયમના પાલન કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી। ત્યારે જવાબદાર સરકારી કર્મચારીઓ નાગરિકો માટે રોલ મોડેલ બને તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી તમામ હેલ્મેટ અંગેનું પાલન કરી શકે। ત્યારે ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નિયમનું અમલીકરણ કરાવવું પણ જરૂરી બન્યું છે, જેથી રોડ અકસ્માતને કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ પર અંકુશ લાવી શકાય। ત્યારે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટનું ચુસ્તપણે પાલન કરે તે માટે કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવા માટે પરિપત્ર પણ જાહેર થયો હતો, જેના ભાગરૂપે સિહોર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ નગરપાલિકા ખાતે એક હેલ્મેટ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં કચેરીના સમય દરમિયાન ગોઠવવામાં આવેલા ડ્રાઈવમાં અનેક કર્મચારીઓ ઝપટે ચડ્યા હતા અને ₹500ની પાવતી કચવાતા મને સ્વીકારી હતી। ત્યારે બીજી બાજુ નગરપાલિકાના કર્મચારીઓ પણ મોટાભાગના રોજમદાર હોવાથી સવારમાં 500ની પાવતી મળવાથી અનેક રોજમદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો।